પહોંચી ગયા છીએ ધોકડવા માતાશ્રીના મંદિરે। અત્યારે આ ગાડી છે, સામે એક મંદિર છે અને સામે એક મંદિર છે। આ મંદિરે જવાનું છે, ચાલો આપણે જઈએ। અત્યારે આ મંદિરે જવાનું છે, ચાલો જઈએ, તમને મૂર્તિ પર દેખાડીએ, ચાલો। અત્યારે આની બાજુમાં એક મંદિર છે, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા 3 મૂર્તિઓ છે, ત્યાં એક મૂર્તિ છે અને આજુબાજુમાં કેવી મસ્તીની હરિયાળી છે। અહીંયા તમને આ મંદિર કેવું લાગ્યું હોય તે કોમેન્ટમાં જણાવજો। હેલો ગાઈસ, અત્યારે આ દેવરાજ જો સામે કે છે અને હું ઈસકવા જાઉં છું, તો ચાલો જઈએ આપણે। દેવરાજ ગરમ છે, ગરમ નથી, 5 મિનિટ મીઠી છે, ગરમ ગરમ બાપરે, મારે તો ધાતુ છે, ભાઈ હા મારે તો ધાતુ છે, હું મારે તો ધાતુ છે, ધાતુ એટલે બરફનું, હા બરફનું। સામે મારા પપ્પા બેઠા છે અને અમે અહીંયા હિસકાઈ શકવી છે, બસ થાકી ગયો યાર, મને તબિયત સારી નથી આજે, બહુ ખરાબ છે અને ફોરવેલમાં વ્લોગ એનો બનાવી શકો કારણ કે મને બહુ પેટમાં દુખતું હતું। અત્યારે થોડીક શાંતિ મળી છે તેથી વ્લોગ બનાવું છું, તો અત્યારે ના બનાવત। હા બાપ, ચાલો હું તમને આ મંદિર આખું એક્સપ્લોર કરાવું, ચાલો। ચલો ગાઈસ, અત્યારે આયા જો મમ્મી છે અહીંયા, ચાલો તમને આખું મંદિર એક્સપ્લોર કરાવી। અહીંયા વોશરૂમ છે, અહીંયા રસોડું, અહીંયા એક રૂમ છે, અહીંયા ઘર છે બધું, અને અહીંયા ઉપર છે રૂમો। તમને મેઇન ગેટ દેખાડી, ચાલો। અને અહીંયા 2 મંદિર છે, એક સામે અને અહીંયા એક મંદિર છે, તમને મેઇન ગેટ દેખાડી, ચાલો। આ મેઇન ગેટ છે શક્તિધામ ધોકડવા, અને અહીંયા 1 સદી જૂનો કૂવો છે અને આ મેઇન ગેટ છે। ચાલો હવે હું તમને ઉપર લઈ જાઉં। અહીંયા ચપ્પલ ઉતારી દેવાનો, અહીંયા બહુ જૂનું થઈ ગયું છે, કોઈ અહીંયા આવતું નથી એટલે
અને મારી ફેવરેટ જગ્યા આ ઉપરનું અહીંયા છે ને છેલ્લા લોકેશન દેખાડું તમને. ભાઈ બહુ બગડી ગયું છે. જો આ રસ્તા છે, આ પપ્પા ગાડી રાખી છે, અહીંથી બધું દેખાય છે. આ તમને એક સિગરેટ રૂમ દેખાડું છે, આજુથી કોઈના નથી ખબર પડી. આ એક રૂમ સિગરેટ રૂમ, 4 નંબર સિગરેટ રૂમ. અહીંયા રૂમ છે એક, અહીંયા એક રૂમ, અહીંયા બાથરૂમ, અહીંયા ટેરેસનો રસ્તો અને અહીંયા એક રૂમ. હવે નીચે ઉતરીએ ચાલો. અને અહીંથી ને પણ ઉપરનું એક ટેરેસ જાય છે, સૌથી ઉપરનું તેનો રસ્તો છે. અરે મારા ચપ્પલ ઉડી ગયા. જો મમ્મી આયા દેવરાજભાઈ આવી આવા. કેમ તારે હિસકા નથી શકવા? એ પપ્પા છે. હવે અમે જઈએ છીએ કાતર, મારા ફઈના ઘરે, મારા પપ્પાના ફઈના ઘરે. ચાલો જઈએ. હેલો ગાઈસ, અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. હા અરે રે માં, અહીંયા પપ્પા છે, એ મમ્મી અને ઘર છે. આવું કર્યું જો 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 આવડા ઘર બનાવે છે. ચાલો આપણે ઘડી પછી વાડીએ છીએ. અત્યારે અમે વાડીએ પહોંચી ગયા છીએ શીબડા લેવા, અને અત્યારે અમે જઈએ છીએ પેલા મંદિરે. તમે વ્લોગ જોજો, અમે ક્યાંથી શીબડા લઈએ છીએ. જો મમ્મી લેવા મળી એક. મમ્મી દેખાડતો, જો એ મસ્ત શીબડું છે. વાહ, અહીંયા 15 થી તેને વધારે આંબા છે. એક સામે છે, એક સામે, અને અહીંયા 15 થી તે વધારે એકદમ લાઈનમાં છે. ચાલો આપણે મંદિરે જઈએ અને શીબડા ગોતીએ. પેલા ત્યાંથી લઈ આવી કા? હા હા હાલ. જે અહીંયા જ પગ્યા છે, સામે જવાનું છે. સામે અહીંયા વેલો છે, નાજો બે હોય તો
શીપડા. આવેલો છે જો આ શીપડાનો વેલો છે અને અત્યારે અમે શીપડા ગોતીએ છીએ. જો તો આવું છે માં શીપડું. શીપડું કેવડું મોટું છે શીપડું. હજી એક મળ્યું. જો ભારે બહુ છે. પડી જઈએ એવું છે અહીંયા. એ મારું ચપ્પલ સલવાઈ ગયું અહીંયા. અહીંયા જ્યાં જોવો ત્યાં માંડવી જ છે નકરી. અને સામે અમારું મંદિર છે. આ મંદિર છે અને અહીંયા આપણે શીપડા ગોતીએ છીએ. શીપડા હજી એક મળ્યું. જા હજી ગોતે મારે તો હાલો. હજી એક શીપડું મળ્યું. જો બે શીપડા મળ્યા એક સાથે. હવે આપણે ગોતવા લાગીએ. મારા પપ્પાના બાજુથી બહુ જ એક શીપડું મળ્યું મને. જો અહીં શીપડું છે. મને એક શીપડું મળ્યું. વ્લોગ બંધ કરું અને પછી દેખાડું. મને એક શીપડું મળ્યું છે. હજી ગોતીએ મળે તો લે માં. મને એક શીપડું મળ્યું. જો મમ્મીને મળ્યું. હવે શીપડા નહીં મળતા. માં ગૌડું શીપડું મળ્યું. આઈ ખરાબ છે. બહુ જ ખરાબ છે. જો મને શીંગ આપો. આ છે શીંગ અમારી વાડીની. આવી શીંગ ક્યાંય નહીં જોવા મળે. ચાલો ખાઈએ આને. સૌથી નાનું શીપડું મળ્યું. આલે માં. માંડવી ગારાવાળી છે. માંડવી છે.
વાહ સ્વાદ એટલે મજા આવે તો સીબડા કોચે સીબડા એક મળે તો તમને મળે મને બે સીબડા મળ્યા છે અને પાછા મમ્મીને નાનું એવું સીબડું મળ્યું છે મમ્મી ખાય છે આ બે સીબડા છે મને મળ્યા ચાલો એને થેલીમાં નાખવા જઈએ આ પડી ગયું ચાલો પાછા સીબડા ગોતવા જઈએ માં ખાધેલું સીબડું આપને મને આ સીબડું હું ખાઉં છું મમ્મીના બે સીબડા મળ્યા છે હું ગોતું છું અત્યારે મળતા નથી મને એક સીબડું મળ્યું આ પાછું સીબડું તૂટતું તોડીને મને ખાડું એવડું સીબડું મળ્યું એવડું થેન્ક યુ ચાલો ગોતીએ આગળ તો નથી હવે હવે નહીં મળતા મને ટીલકું એવું જીવ સીબડું મળ્યું નહીં આગળ નથી માવા ચલો ગાઈસ અત્યારે હું આ હિંચકામાં ફરું છું ને એ મારા પપ્પાએ આ થેસરના પટ્ટી આવે અને આ જૂના ફોર વ્હીલના ટાયરથી અને આ લબડિયાથી બનાવેલું છે અને ઉપર જો અને હવે અમારું ટ્રેક્ટર છે એક બીજું ટ્રેક્ટર ગયું છે અમારી પાસે બે ટ્રેક્ટર છે એક ગાય છે બે ભેંસું છે અને સામે ના ફરજો છે ત્યાં ટ્રેક્ટર મેકવી અને સારોલું મેકવી અને અહીંયા એક ફરજો છે ત્યાં દાળિયા રહે છે અને આ ખીયાવાળી અને આંબાનો છાયો મજા આવી જાય અહીંયા તો અમે છે ને કેમ્પિંગ કરી છે અહીંયા અડદની દાળ રોટલા ઘરેથી બનાવીને અહીંયા બેસીને ખાધા છે અહીંયા અને ત્યારે આ બધું કાંઈ વાવણી નહોતું વાવેલું નહોતું કાંઈ અને મમ્મી અહીંયા સીબડા વીણે છે સામે દાળિયા કામ કરે છે અને પપ્પા એક મદદ કરાવે છે મમ્મીની અને હું અહીંયા હિંચકા ખાઉં છું અને બાપા અહીંયા ભાગ્યા સાથે વાત કરે છે હેલો ગાઈસ તમને ખબર છે કાલે હું મસ્ત મજાની એક સરપ્રાઈઝ દઈ તમે તૈયાર છો હા કે ના કોમેન્ટમાં જવાબ દો અને તમને છે ને એક બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ